નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? દ્રાવણોના ચેપ્ટરની અંદર આજે આપણે મોસ્ટ આઈએમપી એવા દાખલાઓ છે એ તમારા ગણવાના છે. તમને ખાસ કરીને 4 ગુણની અંદર પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતા છે એવા મહત્વના અગત્યના 4 દાખલાઓ. અને તમારા કોયડા નંબર જે તમારા છેલ્લા કોયડા નંબર છે ને, કોયડા નંબર 2.12 અને 2.13 છેલ્લા 2 કોયડા એ બોર્ડની પરીક્ષામાં 2 વાર વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયેલા છે. અને બંને કોયડા છે એકદમ ઈઝી છે. તમારા ટેક્સ્ટ બુકમાં ડિફરન્ટ રીતે આપ્યા છે અને હું પણ તમને અલગ રીતથી જ ગણાવીશ. અને એ મારી રીત છે એ રીતથી તમે ગણશો તો તમારા ટેક્સ્ટ બુકના રીત કરતા એ ઈઝી પડશે. બરાબર? અને વ્યવસ્થિત સારી રીતે એ દાખલાઓ કરી નાખજો, જેથી કરીને તમને બોર્ડમાં પૂછાય તો વ્યવસ્થિત અને સારી રીતે લખી શકો અને 4 ગુણ છે એ રોકડા મેળવી શકો. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. જો વિદ્યાર્થી મિત્રો, તમને એક દાખલો આપ્યો છે. શું કીધું છે? 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલા 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. સમજો, 25 ગ્રામ બેન્ઝીનમાં, એટલે જે તમને આપ્યું ની પેલા લખતું જવાનું. અહીંયા 25 ગ્રામ છે ને અહીંયા 2 ગ્રામ છે. એનો મતલબ તમારે સમજી લેવાનો કે તમને અહીંયા વજન આપ્યું છે. W1 છે એ 25 ગ્રામ છે, એટલે વધારે હોય દ્રાવક હોય અને આપણે W1 તરીકે ઓળખીએ છીએ. બરાબર? અને W2 એટલે કેટલા આપ્યા છે? 2 ગ્રામ બેન્ઝોઇક એસિડમાં ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF કેટલા આપ્યો છે? 1.62 કેલ્વિન છે. બેન્ઝીન માટે KF તમને આપી દીધો. KF બરાબર શું આપ્યું છે? 4.9 કેકી પર મોલ. આપને એનો એકમ ખબર છે, યાદ રાખજો. કેકી પર મોલ, કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. ઓકે. તો દ્રાવણમાં એ ડી અણુ બનાવે છે, મતલબ 2 અણુ ભેગા થાય છે. મતલબ n બરાબર કેટલા થયા? 2 હોય તો એસિડ નું કેટલા ટકા સુયોજન? હવે આપણે ગણવાનું છે સુયોજન કેટલા ટકા થયું હશે. સુયોજન છે પર્સન્ટેજ ની અંદર ગણવાના છે. પેલા આ એટલી વસ્તુ લખી દેવા. હવે તમને ખ્યાલ છે સુયોજન અંશ આપણે મેળવવો છે. બરાબર? તો સુયોજન અંશનું સૂત્ર શું છે? સુયોજન અંશ x મેં તમને આને પહેલાના લેક્ચરની અંદર શીખવાડેલું હતું, યાદ કરો. જો એનો ખ્યાલ હોય તો વિડીયો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકશો, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી પણ દીધેલી છે, એમાંથી જોઈ શકશો. રેડી? ઓકે. તો x શું થાય? 1 - i. આ એક સૂત્ર છે, યાદ રાખજો. 1 - i into n/n - 1. આ સૂત્ર છે. આ સૂત્રની અંદર કિંમત મૂકો એટલે સીધું તમને જવાબ મળી શકે એમ છે. પણ અહીં ધ્યાન આપો, તમને કઈ કઈ વસ્તુઓ છે? તમારી પાસે n છે, બરાબર છે ને? n બરાબર 2. i નથી, તો આપણે પહેલા આમાં શું કરવું પડશે? i મેળવવો પડશે. તો i મેળવવાના 3 સૂત્ર છે, યાદ કરો. સંખ્યાત્મક પ્રાયોગિક સંખ્યા સામાન્ય મોલ દર છેદમાં અસામાન્ય મોલ દર. પછી છે અવલોકિત ઠાર બિંદુ છેદમાં, મતલબ અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. એ પૈકી તમને અહીંયા કયું મળે એમ છે? જો આ બધા ઉપરથી, આટલા ઉપરથી તમે એનો અણુભાર ગોતી શકો દ્રાવ્યનો. ખ્યાલ આવે છે? તો i નું સૂત્ર આપણે અહીંયા મૂકશું. કઈ જો તમને સ્ટેપ બાય સ્ટેપ આપું છું કામ. પહેલું સ્ટેપ શું? આપણે i મેળવવાનું. શું મેળવવાનું છે? i નું સૂત્ર શું છે? સામાન્ય અણુભાર છેદમાં શું છે? બોલો બોલો. સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય અણુભાર એટલે આ ભાઈ આ બેન્ઝોઇક એસિડ છે, બરોબર? આ બધાનો તમે બધાનો સરવાળો કરશો ને અણુભારનો, તો તમને 122 મળશે. કેટલો મળશે? 122. એનો મતલબ સામાન્ય અણુભાર તમને ખબર છે, બરાબર? આનો અણુભાર ગણવાનો છે. કાર્બન કેટલા છે? 2 છે, એટલે 12 ને 24. એનો હાઇડ્રોજન ગણ લેવાના કેટલા છે? 12 એટલે 12 એના. પછી ઓક્સિજન 2 છે, એટલે 32 એના. એ બધાનો સરવાળો કરશો એટલે 122 જેવો થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. હવે અસામાન્ય અણુભાર. અસામાન્ય અણુભાર કઈ રીતે મેળવો? અસામાન્ય અણુભાર તમને આના ઉપરથી મળી શકે એમ છે. જો અહીં લખું છું, ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. અહીંયા અણુભાર મેળવવાનું સૂત્ર યાદ કરો. આના ઉપરથી અણુભાર મેળવવાનું સૂત્ર તમને ખબર છે શું છે? તો કે સાહેબ KF ગુણ્યા W2 ગુણ્યા 1000 એના છેદમાં ડેલ્ટા TF ગુણ્યા શું થશે? બોલો બોલો. આપણે છેદમાં આવે કોણ? W1. ચાલો કિંમત મૂકી દો બધી. આ સૂત્ર ઓલરેડી છે તો કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? KF બરાબર તમને શું આપેલું છે? 4.9 ગુણ્યા W2 કેટલા છે? 2 ગુણ્યા 1000 એના છેદમાં ડેલ્ટા TF કેટલા છે? 1.62
અને એને ગુણ્યા W1 કેટલા છે 25 ગ્રામ. ચાલો બધાનો સરવાળો ગુણાકાર ભાગાકાર કરો 241.98 સમથિંગ આવશે. ખ્યાલ આવે છે? અણુભાર મળી ગયો. હવે એ અણુભાર તમને મળ્યો છે બરાબર, એ કેવો મળ્યો કહેવાય? અસામાન્ય. તો અસામાન્ય અણુભાર તમે અહીંયા મૂકી દો. ચાલો કેટલો મળશે? 241.98 બરાબર. આ બેનો ભાગાકાર કરો એટલે આઈનું મૂલ્ય તમને કેટલું મળ્યું છે? બેનો ભાગાકાર કરશો એટલે 0.504 જેટલું વિદ્યાર્થી મળે. તો તમને શું મળી ગયા? આઈ મળી ગયા. રેડી? આ તમે શું મેળવ્યું હતું? અણુભાર મેળવ્યો હતો. ખ્યાલ આવે છે? સ્ટેપ ગણજો વિદ્યાર્થીઓ. સ્ટેપના માર્ક્સ હોય છે એટલું તમે પેલા વ્યવસ્થિત લખેલું હોય અડધો માર્ક્સ, એક માર્ક્સ આનો. હવે તમારે મેળવવાનું શું કીધેલું શું છે? એક્સ એટલે કે સુયોજન અંશ. તો સુયોજન અંશ મેળવવા માટે હવે શું કરશો? લખી દેવાનું છે. એટલે શું લખશો? ત્રીજું સ્ટેપ, સુયોજન અંશ બરાબર લખી શકે એક્સ ઇઝ ઇક્વલ શું લખી શકાય? 1 માઇનસ આઈ ઇન્ટુ n upon n minus 1. ચાલો 1 કેટલા? 1 ના 1. આ એટલે 0.504, n એટલે 2, n એટલે 2 ના 2 minus 1 એટલે 1. રેડી? આ n બરાબર આ 2 ડી અણુ બનાવે છે એટલે માટે 2. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે શું કરશો? આ બધાનો ગુણાકાર કરો અને ભાગાકાર કરો. ચાલો આ 1 માંથી 0.504 બાદ કરો, પછી એને ગુણ્યા 2 કરો. કેટલો મળે છે? 0.99 જેવો મળશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આ તમારો જે અંશ તમને મળ્યો છે એ ટકાવારીમાં નથી. હવે ટકાવારીમાં મેળવવું હોય તો એને ગુણા શું કરી દેવાનો? 100 એટલે તમને ટકાવારીમાં કેટલા પર્સન્ટેજ મળશે? 99% એનું સુયોજન છે એ થયું હશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ પહેલો દાખલો તમારો થયો અને મોસ્ટ ટાઈમ છે બોર્ડની અંદર એકવાર પૂછાયેલો છે, ફરી વાર પૂછાવાની શક્યતા પણ છે. એટલે માટે તમારે આ દાખલો છે વ્યવસ્થિત તમારે ટેક્સ્ટ બુકમાં છે થોડીક જુદી રીતે આપ્યું છે, મેં અહીંયા પણ જુદી રીતે ગણ્યો છે. વ્યવસ્થિત ગણી નાખજો સારી રીતે. ઓકે, ખ્યાલ આવે છે? પેલા બધું લખી દેવાનું છે આપ્યું છે, એના ઉપરથી તમારે શું મેળવવાનું છે, એમાં શું ઘટે છે એ જોવાનું. આઈ નું સૂત્ર આપણે મૂક્યું સામાન્ય સ્થિતિમાં અસામાન્ય. સામાન્ય તમને ખબર છે, અસામાન્ય કઈ રીતે કરશો? આ રીતે ગણવા, ત્યાં મૂકવાનું. આઈ મળી ગયા, આઈ ની કિંમત તમે આના સૂત્રમાં મૂકશો. આઈ એટલે ખબર છે, બધો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને શું મળી જશે? ટકાવારી મળી જશે. એનો સુયોજન અંશ કેટલો થયો, મતલબ સુયોજન કેટલા ટકા થયું એ તમને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો મોસ્ટ ટાઈમ છે. આવો જ એક બીજો દાખલો છે એના પછીનો કોયડો નંબર 2.13 એ ગણીએ. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, દાખલો નંબર 2.13 એટલે કે કોયડો તમારે 2.13 માં છે, એ પણ મોસ્ટ ટાઈમ છે અને 2 વાર પૂછાણેલો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાનો દાખલો છે એમાં આપણે સંયોજન કેટલા ટકા મેળવ્યું? 99%. અને ગણતરી કરજો, 99.2% મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલો સમજો. ચાલો 1.06 ગ્રામ ઘનતા, એટલે ઘનતા જે વસ્તુ આપે ને વિદ્યાર્થી મિત્રો એ લખી દેવાની. ઘનતા તમને કેટલી આપી? 1.06 ગ્રામ પ્રતિ લિટર. અને એસિટિક એસિડ નું કદ આપ્યું. કદ કેટલું આપ્યું તમને? 0.6 ml. કોણ? એસિટિક એસિડ ની વાત છે ને 1 લિટર પાણીમાં એટલે આ કોનું છે? દ્રાવ્યનું કદ. અને આ વાત કરી છે કોનું? વધારે છે એટલે મારે દ્રાવકનું કદ કેટલું છે? 1000 ml. ml છે એને આપણે ગ્રામમાં ફેરવું હોય તો એ પણ કેટલું થશે? 1000 ગ્રામ. રાઈટ? આ તમને ખ્યાલ છે. પાણીમાં ઓગાળવામાં આવ્યું. ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF, ઠાર બિંદુ અવનયન 0.205 કેલ્વિન અવલોકિત કરવામાં આવ્યું. મતલબ આ ડેલ્ટા TF છે એ અવલોકિત કરેલું ઠાર બિંદુ છે. કેવું છે ડેલ્ટા TF? અવલોકિત. કેટલું છે તમને આપેલું? 0.0205 કેલ્વિન. આ અવલોકિત કરેલું છે બરાબર. તો વોન્ટ ઓફ આઈ મેળવો, વિયોજન અચળાંક કે એ પણ મેળવો અને KF તમને આપેલું છે. KF કેટલો આપ્યો છે? 1.86. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં તમને KF છે બોર્ડમાં પરીક્ષામાં જો પૂછાય તો આપેલો હશે, એટલે ચિંતા ન કરો બરાબર. આપણા દાખલામાં પણ નથી, 1.86 છે. ઓકે, તો હવે તમારે ગણવાનું શું છે? વોન્ટ ઓફ આઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ ખ્યાલ આવે, અહીંયા તમને અવલોકિત ઠાર બિંદુ આપ્યું તો તમે ગણતરી કરેલું ઠાર બિંદુ મેળવી લો અને બેનો ગુણોત્તર લઈ તો તમને શું મળી જાય? શું મળી જાય? વોન્ટ ઓફ આઈ બરાબર. આઈ કઈ રીતે મળે? અહીં સૂત્ર લખું છું આપણે. એનું સૂત્ર છે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ. પણ અહીં સંખ્યાત્મક ગુણધર્મ કયો ગુણધર્મ આપ્યો? ઠાર બિંદુ. અવલોકિત ઠાર બિંદુ ના છેદમાં ગણતરી કરેલ ઠાર બિંદુ. ઓકે ચાલો, અવલોકિત ઠાર બિંદુ કેટલું છે? 0.0205 કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો, એ કેલ્વિનમાં છે, તમારા દાખલામાં સેલ્સિયસમાં આપેલ છે બરાબર. હવે ગણતરી કરેલ ઠાર બિંદુ
મેળવવું પડે, કાંઈ વાંધો નહીં, ચાલો મેળવીએ. ગણતરી કરેલ ઠાર બિંદુ એટલે કે ડેલ્ટા ટીએફ સૂત્ર છે તમારી પાસે હું કે એફ ગુણ્યા ડબલ્યુ W2 ગુણ્યા 1000 છેદમાં શું છે M2 ગુણ્યા W1, બરાબર. ઓકે, બધી જ કિંમત મૂકો. ચાલો કેએફ કેટલા પડે પેલા 1.86, W2 આપણને ખબર જ નથી, મેળવવા પડશે, બરાબર. 1000 છેદમાં M2 એટલે આનો અણુભાર ગણો જે કેટલો થશે 60 થશે. W1 કેટલા આપેલા છે અહીં ધ્યાન આપો, દ્રાવકનું કદ છે 1000 ml પણ એને ગ્રામમાં ફેરવું એટલા માટે ગ્રામ થઈ જાય એટલે W1 ગણાય. શું થશે 1000 ગ્રામ, બરાબર. હવે W2 તમારે મેળવવા પડશે. W2 એટલે કે ભાઈ દ્રાવ્યનું દળ તમને આપ્યું છે, કદ આપ્યું છે, તમને એનું દળ મેળવવું હોય તો શું કરાય? યાદ કરો, ઘનતા છે તો ઘનતા ઉપરથી આપણે દળ મેળવી શકીએ. ઘનતા બરાબર શું લખી શકાય? દળ ભાગ્યા કદ. એટલે આપણે શું મેળવવું છે? દળ મેળવવું છે તો દળ બરાબર શું લખાશે? ઘનતા ગુણ્યા શું થશે? કદ. તો ઘનતા કેટલી આપેલી છે? 1.06 અને કદ કેટલું છે? 0.6 ml. તો આનો ગુણાકાર કરો, હજી 0.636 ગ્રામ છે આવશે, બરાબર. કેલ્સી મારો. ચાલો દળ તમને મળી ગયું, ખ્યાલ આવે છે? દળ એટલે કે W2 અહીંયા મૂકી દો. ચાલો 0.636 આ બધાનો ગુણાકાર ભાગાકાર કરો છે એટલે તમને ગણતરી કરેલ ઠાર બિંદુ છે ડેલ્ટા ટીએફ છે એ મળી જશે. એટલું મળ્યું. કેલ્સી મારો એટલે તમને મળશે 0.0197 કેલ્વિન. આ તમને મળશે. આ અવલોકિત કરેલું ઠાર બિંદુ મળી ગયું ને? તો અવલોકિત કરેલ ઠાર બિંદુને ક્યાં મૂકી દો? અહીંયા 1/5 ના સૂત્રમાં મૂકી દો. ચાલો 0.0197 કેલ્વિન. આ બેનો ભાગાકાર કરશો એટલે કરો જી, કેટલા મળ્યા છે? 1.041. એટલે આઈ ની કિંમત તમને મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તમે કેલ્સી મારીને જોઈ લેજો, બરોબર. ખ્યાલ આવે છે તમને? એટલે શું મળી ગયું? આઈ મળી ગયું. ઓકે, આપણે એક કામ તો પૂરું થઈ ગયું. આ હવે કે મેળવવાનો છે. યાદ કરો, કે તમારે મેળવવો છે તો કે નું સૂત્ર શું છે? સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં શું છે? 1 - આલ્ફા છે ને સૂત્ર છે આપણે. તમને તમારી ટેક્સ્ટ બુકમાં અલગ રીત છે, ચિંતા ન કરો. સી એટલે મોલારિટી સાહેબ કઈ રીતે મેળવે? ચાલો, તો મોલારિટી મેળવવા માટેનું સૂત્ર આપણી પાસે મોલારિટી કઈ? વજન છેદમાં અણુભાર 1000 ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં, છે ને ખ્યાલ? બસ તો એ મૂકી દો, એ રીતે મળી શકે. તો સી આપણે આલ્ફા કઈ રીતે મેળવવું? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આલ્ફા મેળવવાની રીત યાદ કરો. વિયોજન અંશ આલ્ફા હું તમને શોર્ટમાં મેળવી દઉં, અહીં ધ્યાન આપો. વિયોજન અંશ થાય છે. વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર શું છે? i-1 ના છેદમાં n-1 છે, યાદ? તો i તમને મળેલા છે કેટલા? 1.041 -1. n એટલે એસિટિક એસિડ એટલે વિયોજન કરો H+ છૂટો પડે અને CH3COO- છૂટો પડે એટલે મતલબ કેટલા કણ છૂટા પડ્યા? 2 -1 એટલે 1. અને 1.041 માંથી 1 બાદ કરી દો એટલે જવાબ શું આવશે? 0.041. એટલે આલ્ફા તો તમને મળી ગયો. બસ, તો કિંમત આલ્ફા ને મૂકી દેવાય. પણ સાહેબ સી મોલારિટી કઈ રીતે મેળવવાની? ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો તમને? ચાલો મોલારિટી અહીં મેળવી દઉં છું, અહીંયા ધ્યાન આપો. તો મોલારિટી તો આપણને ખબર છે, સી = વજન છેદમાં અણુભાર 1000 ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં એટલે કે W1. ચાલો, વજન તમને હમણાં મળેલું છે, કેટલું છે? 0.636 ગુણ્યા 1000 ના 1000 છેદમાં અણુભાર 60 ગુણ્યા 1000 ના 1000 તો ઉડી જશે. ગણોજી, જવાબ શું આવે છે? આવે છે જવાબ? હા, 0.0106. તો તમને મોલારિટી મળી ગઈ, ખબર પડી ગઈ. બસ, હવે મોલારિટીની કિંમત અહીં મૂકી દો. ચાલો, સી એટલે શું છે? 0.0106 ગુણ્યા આલ્ફા એટલે 0.041 નો સ્ક્વેર એના છેદમાં 1 - 0.041. આ બધાનો સ્ક્વેર ગુણાકાર ભાગાકાર કરો જી વિદ્યાર્થી મિત્રો. જવાબ મળશે તમને 0.401234 અને 86. રેડી? આને તમે ઘાતમાં ફેરવો તો 5 ઘાત આપણે કરી 1 2 3 4 અને 5 એટલે 1.86 ગુણ્યા 10 - 5 જે તમને મેળવવાનું કીધું છે.
ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? થોડોક દાખલો ત્યાં બે વધારે કોમ્પ્લિકેટેડ છે, અહીંયા મેં તમને ઈઝી રીતે શીખવાડ્યો છે. પેલા બધું લખી દેવાનું, એટલે તમને જે આપેલું છે એના પરથી 1 to હવે આ છે કઈ રીતે મેળવી શકાય એ તમારે પેલા નક્કી કરવાનું. આ તમને આ રીતે મળી શકે. તેમાં ગણતરી કરેલ ઠાર બી તો આપણી પાસે નથી, પણ અવલોકિત છે તો ગણતરી કરેલ આપણે મેળવી લેવાનું, અહીંયા મૂકી દેવાનું. બરાબર? તમને એમાં ગણતરી કરવાનું W2 જોઈશે એ તમને ઘનતા ઉપરથી મળી જશે. ઘનતા એટલે દળ ભાગ્યા કદ, એટલે ઘનતા ગુણ્યા કદ કરી નાખશો એટલે તમને એનું દળ મળી જાય. દળ મૂકી દો એટલે તમને મળી જશે. ખ્યાલ આવે? એવી જ રીતે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે મેળવવાનું. તો કે નું સૂત્ર c આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા. આલ્ફા આ રીતે સુયોજન અંશના ઉપરથી ગણી શકાય. બરાબર? આ રીતે આલ્ફા તમે મેળવી શકો છો. અને c એટલે મોલારિટી. મોલારિટી તમે અહીંયા આ એક જે kf છે એને એમને રહેવા દો, બાકીનું બધું ગુણાકાર ભાગાકાર કરી નાખો તો તરત મળી જાય. બરાબર? કારણ કે ડેલ્ટા tf બરાબર સૂત્ર હતું આપણે કયું હતું? કેમ? તો કે તો છે જ એમ એટલે મોલારિટી. તો મોલારિટી તમે આ રીતે મેળવી શકો. એટલે મળી તમને 0.0106 0.0106 ગુણ્યા આલ્ફા એટલે 0.041 છેદમાં 1 માઇનસ 0.041 આનો સ્ક્વેર કરવાનો છે. બરાબર? બધાનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે જવાબ તમને મળશે 0.40186. ઘાતમાં ફેરવો તો 1.86 ગુણ્યા 10 - 5 ઘાત. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર આ ખૂબ જ અગત્યનો દાખલો છે એ થઈ જાય છે. અને તમારા સ્વાધ્યાયની અંદર પણ એક દાખલો છે, ખ્યાલ હોય તો તમને દાખલા નંબર હું તમને કહું. હા, 2.32 દાખલો છે. એ આ જ દાખલા જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ અગત્યનો છે. મોસ્ટ આઈએમપી છે, તમને પૂછી શકે એવો પણ ક્વેશ્ચન છે. અને આ દાખલા છે બહુ જ વ્યવસ્થિત રીતે ગણી નાખો, જેથી કરીને તમને બોર્ડમાં પૂછાય તો 4 માર્ક્સ રોકડા તમે મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ દાખલા શીખ્યા છીએ. આ દાખલા તમને જો સરસ લાગ્યા હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી એ પણ આ દાખલા સરસ રીતે ગણી શકે. વિદ્યાર્થી મિત્રો, આવા જ અવનવા વિડીયો છે આપણે મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે. અને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આવજો.